दो अक्षरों से मिलकर बना है एक शब्द घर। घर वो होता है जहां प्यार की ठंडक हो, रिश्तों की गर्माहट हो, खुशियों की बरसात हो। घर वो होता है जहां मर्यादाओं का पालन हो, कर्तव्य की डोर से आपसी रिश्ते बंधे हों और जिसकी दीवारें अनुशासन से बनी हो, जहां हर सदस्य घर की इज्जत, प्रतिष्ठा और मान सम्मान के लिए अपने आप को समर्पित कर दे, उसी जगह का नाम होता है घर। एक आदर्श घर वही है जो हर दिल में घर कर जाए। रिश्तों की पूजा जहां हो, आदर बड़ों का वहां हो, भीगे जो ममता का आंचल, आंसू बने गंगा जल। हंसना हंसाना है, रोना रुलाना है, खोना है पाना है, फिर मुस्कुराना है। कहानी हर घर की, कहानी घर घर। આજનો દિવસ ખૂબ જ ખાસ છે એક એવા વ્યક્તિ માટે જેઓ પરિવાર માટે આશીર્વાદ સમી છે। જામનગરના નાનાલાલ પોપટલાલ શાહ તેમજ માતૃશ્રી રૂકમણીબેન શાહની સુપુત્રી તરીકે જૈન ધર્મના સંસ્કારોની છાયામાં શ્રીમતી અનિલાબેનનો જન્મ થયો। 7 બહેનો અને એક ભાઈ સજિત સંયુક્ત કુટુંબ પરિવારની ભાવના ધરાવતા અનિલાબેને સાદગી, સંયમ અને સૌમ્યતાના સંસ્કારો બાળપણથી જ મળ્યા। એ સમયમાં BA સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી સન 1974માં મુંબઈ નિવાસી શ્રી જીતેન્દ્ર વાડીલાલ સંઘવી સાથે જીવન સંગાથનો સુંદર આરંભ કર્યો। પરિવારની સાંકળને પ્રેમથી જોડી રાખવાની આ કળા અનિલાબેનને કુદરતે જ આપી હતી। સદાય સ્મિત વર્ષાવી દરેક પરિવારજનોને પ્રેમ, લાગણી અને વિશ્વાસના તાતણે એક સૂત્રમાં બાંધવાનો તેમનો ખુશમિજાજ સ્વભાવ સદાય સ્મરણીય રહ્યો છે। ચહેરા ઉપર હંમેશા રમતું સ્મિત અનિલાબહેનની ઓળખ બની ગઈ। 3 દીકરીઓ તેજલ, શીતલ અને સપના તેમના જીવનનું સૌથી મોટું ગૌરવ છે। સંસ્કારોની સુગંધ સાથે ખૂબ જ હોશભર તેમનો ઉછેર કરી 3 દીકરીઓના વિવાહ ખૂબ જ ધામધૂમ અને આનંદપૂર્વક સંપન્ન કર્યા। પૂરવ, ભાવિક તેમજ નિર્જર પુત્ર સમાન જમાઈઓ સાથે સદાય માતૃત્વની લાગણી વરસાવી। તેમનો દયાળુ સ્વભાવ, સેવાભાવ, ગૌસેવા વિશે લાગણીઓ તેમજ મૂંગા પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા અને અનેકોને નિસ્વાર્થ સહાય પૂરી પાડી છે। ખાસ કહીએ તો તેમનો હસમુખો સ્વભાવ આજના સમગ્ર પરિવાર માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે। આ 75 વર્ષ માત્ર સમય નથી, આ તો પ્રેમ, ત્યાગ, સેવા અને સંસ્કારોથી ભરેલું એક સુંદર જીવન છે। દીવા જેટલી શાંતિ અને હૃદય જેટલી વિશાળતા, આ નામ છે અમારા અનિલાબહેનનું। હાસ્ય જેમણે ઘર ઉજાડ્યું, એવી એક મહાન શક્તિ જેણે પેઢી ઊભી કરી। આ 75 વર્ષ નથી પણ 75 વર્ષના આશીર્વાદ છે જે આજે પણ સૌના જીવનને ખુશીઓથી ઉજાડે છે। આવા વ્યક્તિ નહીં પણ મહાન વ્યક્તિને શત શત નમન તથા જન્મદિનની કોટી કોટી શુભકામનાઓ।